ચાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ વિદ્યાર્થી મિત્રો, એક મોડેલ પેપર છે 120 માર્કના, 120 MCQ છે. બરોબર, આગળ આપણે લગભગ ક્યાંક ને ક્યાંક જોયું હશે, પણ જ્ઞાન સાધના પરીક્ષા છે ને મારો વાલો વધારેમાં વધારે પ્રેક્ટિસ કરેલી હશે તો જ આપણને સફળતા મળશે. બરોબર, તો આમાં એવું થાય પછી આપણે આગળ આગળ વધતા જઈએ, પાછળ પાછું જે કરેલું હોય એ બધું બાષ્પીભવન થતું જાય. તો ફટાફટ આપણે 120 MCQ જોવાના છે. જે તમને જ્યાં જ્યાં ડાઉટ લાગે ત્યાં ફરીવાર એકવાર વેરીફાઈ કરી લ્યો. બરોબર, ચાલો, આપણે ક્યાંય માર્ક કપાવવાના ચાન્સ રહેવા દેવાના નથી. બરોબર, તો ફટાફટ 120 MCQ જોવાના છે. આગળ વધી જઈએ આપણે. જ્ઞાન સાધના પરીક્ષા ભાઈ તમારે જે આવી રહી છે એના માટેની તૈયારી માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. એ તો પાછી ખબર છે ને, નહીં તો અડધાને એ નહીં ખબર હોય કે અહીંયા શું કરીએ. તો જ્ઞાન સાધના પરીક્ષાના મોડલ પેપરનું આપણે સોલ્યુશન કરીએ. પહેલો પ્રશ્ન, જો પ્રશ્નો ક્યાંક ને ક્યાંક જોયા હશે, પણ આ પ્રશ્નો તમારે બાષ્પીભવન છે કે નહીં અને પ્રેક્ટિસ વધારેમાં વધારે થાય એ કરવાનું છે આપણે. બરોબર, ચાલો. મનોજ પોતાના ઘરેથી નીકળીને પશ્ચિમ દિશામાં 5 કિમી ચાલે છે. ત્યારબાદ ઉત્તર દિશામાં 3 કિમી ચાલે છે. ત્યાંથી જમણી બાજુ વળીને 5 કિમી ચાલે છે. તો મનોજ પોતાના ઘરેથી કઈ દિશામાં હશે? પ્રશ્ન હું પૂછેલો છે એ સમજવાનું છે. ઘરેથી કઈ દિશામાં હશે? આપણે પહેલા મનોજનું ઘર નક્કી કરી નાખીએ. આ માનો કે ભાઈ મનોજભાઈનું ઘર છે. આપણે અહીં દિશા દોરી નાખીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશાઓ આપણે અહીં દોરી નાખી. બરોબર, હવે જો મનોજભાઈ એના ઘરેથી નીકળીને પશ્ચિમ દિશા એટલે કે આ બાજુ કેટલું હાલે છે? 5 કિલોમીટર હાલે છે. પશ્ચિમ દિશા પછી ઉત્તર દિશા એટલે કે ઉપર તરફ કેટલું હાલે છે? 3 કિમી હાલે છે. પછી પાછા એ ત્યાંથી જમણી બાજુ વળે એટલે ઉત્તર દિશામાં જતા હોય મારો ભાઈ અને જમણી બાજુ વળે તો કઈ દિશામાં જાય? તો કે એ પૂર્વ દિશામાં જાય. અને કેટલું હાલે છે? 5 કિમી હાલે છે. એટલે હવે અહીંયા આવ્યા હતા, અહીંયા આવ્યા. આપણને એવું કીધું કે આ એનું ઘર છે, ત્યાંથી દિશા કઈ થઈ? અહીંથી તમે દિશા દોરો તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો આ કઈ દિશા થઈ? ઉપર તરફ. કઈ દિશા થઈ? ઉત્તર દિશા થઈ. બરોબર, તો અહીંયા જવાબ શું આવશે? ઉત્તર આપણો સાચો જવાબ થશે. કે ભાઈ મનોજભાઈ છે એના પોતાના ઘરેથી કઈ દિશામાં હશે? ઉત્તર દિશા તરફ હશે. ટપો પડે છે. ચાલો આગળ વધી જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ભાગાકાર કરો. 1968 ભાગ્યા 16. હાલો આનો ભાગાકાર કરો ને ફટાફટ જવાબ આપો. હાલો, આવું હવે તમારે કરવાનું હોય. આ મારે તમને ન કરાવવું પડે મારો ભાઈ. એક મિનિટ, આ હું ચાલુ થયું છે. ચાલો, આવું હવે તમારે કરવાનું હોય, મારે ન કરાવવું પડે. તમે ભાગાકાર કરીને ફટાફટ જવાબ આપો. લો ત્યાં સુધીમાં ભાઈ જેને લાઈક નથી કરી યાર, વિડીયોને લાઈક કરી દો. આ બધું તમારા માટે થાય છે. હાલો, વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ છે નૂતન જ્ઞાનપીઠ. બરોબર, તમે જે આપણે કાયમ ભેગા થઈ નૂતન જ્ઞાન સેતુ, આ જ્ઞાનપીઠ, આ ચેનલ પણ તમારા માટે જ આપણે ચલાવીએ છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે આ ચેનલ ઉપર જે વિડીયો આવે એ બધા તમને મળતા રહે. એમાં કેવું હોય, એક ચેનલ ઉપર એક સાથે વધારે વિડીયો નાખીએ ને નોટિફિકેશન ન આવે મારો ભાઈ, તો બે ચેનલમાં એ રીતે આપણે રાખીએ કે આમાંય વિડીયો નાખતા જઈએ. પરીક્ષા સમય 2-3 મોડલ પેપર એક દિવસમાં સોલ્વ કરવાના થયા હોય તો એક આમાં આવે, એક ઓલામાં આવે, એમાંય હાલે. બરોબર, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો. હાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગળ વધી. હાલો ભાગાકાર કરો ભાઈ 1968. ફટાફટ. ચાલો, આમાં વાર નથી લગાડવાની હો. તો કે 16 એકા 16 વધ્યા કેટલા? તો કે 3. 16 દુ 32 વધ્યા કેટલા? તો કે 4. 16 તેરી 48. હાલો, આવી ગયો જવાબ 123. સાચો જવાબ હતો મારો ભાઈ. કેટલાને આવ્યો? 123. આમાં આપણો સાચો જવાબ હતો. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો તમે 1 થી 100 સુધીના તમામ સંખ્યાઓ લખો તો તેમાં 5 કુલ કેટલી વખત લખશો? 5 કે 7 કે 6 કે શું જવાબ આવશે? 20 જવાબ આવશે. શું જવાબ આવશે? 20 આવશે. જો કઈ રીતે નો મગજમાં આવે ને ભાઈ, સમજાય નહીં કાંઈ, તો લખી નાખવાનું. બરોબર, ખોટું મગજ બગાડવાનું જ નહીં. પરીક્ષામાં લખી નાખવાનું. લખી નાખવાનું ભાઈ. એટલો બધો ટાઈમ તમ તારે નહીં આપણે બગડે. બરોબર, ચિંતા ન કરો કે ભાઈ હાવ સમય નહીં જ મળે ને એવું નહીં થાય તમ તારે. એટલે લખી નાખવાનું કે ભાઈ જુઓ, પેલા તો તમે 5 લખશો, પછી તો કે 15 લખશો, પછી તો કે 25 લખશો, પછી 35 લખશો, પછી લખશો 45, પછી તો કે હવે લખશો 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, પછી 60 નો આવે આમાં, પછી 65, પછી 75, પછી તો કે 85, પછી તો કે 95. લ્યો અહીંયા સુધીની વાત. એટલું લખવાનું હતું, કાંઈ ભૂલ ન પડે. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18
19 ને 20, તો કેટલી વખત આવે? 20 વખત આવે. આમ કરી નાખવાનું, બરોબર, ખોટી બળતરા નહીં કરવાની. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પૈકી અલગ પડતો શબ્દ પસંદ કરો. મંદિર, મૂર્તિ, મસ્જિદ અને ચર્ચ. તો ભાઈ આમાંથી અલગ કયો શબ્દ પડે છે? મંદિર, મૂર્તિ, મસ્જિદ અને ચર્ચ. ચાલો ફટાફટ કયો શબ્દ અલગ પડશે? તો કે મંદિર છે એ ધાર્મિક સ્થળ છે, મસ્જિદ ધાર્મિક સ્થળ છે, ચર્ચ છે એ ધાર્મિક સ્થળ છે. મૂર્તિ કોઈ ધાર્મિક સ્થળ નથી, એટલે વિકલ્પ બી છે એ આમાં શું થશે? અલગ પડી જશે, બરોબર. ચાલો હવે મેન વાત કથાની કે ભાઈ આ બધા વોટ્સઅપ ગ્રુપનું ને એ બધું શું છે? તો કે વોટ્સઅપ ગ્રુપમાં મારો વાલો આપણે પેલા પીડીએફ આપી, જેટલા બાળકો છે ગ્રુપમાં એમને તો ખબર જ છે, નથી એમને કહું કે ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં પેલા પીડીએફ આપીએ, એ તમારી હાથે સોલ્વ કરો. અહીંયા અમે દાખલો ગણાવીએ, તમે અમારી સામું જોઈ લ્યો, બરોબર, અમે ગણી નાખીએ, અમે મગજ વાપરીને અમે ગણી નાખીએ. તમારે તો કઈ પછી એમાં માથાકૂટ જ ન રહે, તો પ્રેક્ટિસ કેમ થાય? એટલે પેલા અમે પીડીએફ ગ્રુપમાં આપીએ મારો ભાઈ, એ તમારી હાથે પેલા સોલ્વ કરવાનું. તમે તમારી હાથે સોલ્વ કરો, પછી નો આવડે એ અહીંયા જોવાનું હોય આપણે, બરોબર. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જાય. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરી દેવો, એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, પીડીએફ ત્યાં તમને મળી જશે. ચાલો એના પછી પરીક્ષા દર વર્ષે આવે છે ભાઈ, બરોબર. 8મા વાળા માટે છે ભાઈ કે જે બાળકો ધોરણ 8માં ભણતા હોય, માત્ર એનએમએમએસ પરીક્ષા આપવી હોય તો નૂતન એનએમએમએસ નામની બુક છે 170 રૂપિયામાં નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય, કુરિયર ચાર્જ ફ્રી રહે. પણ મારો વાલો જો ધોરણ 8માં ભણો, તમારે એનએમએમએસ ની પરીક્ષા આપી, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવી છે, તો પહેલા એનએમએમએસ માટે એક બુક લ્યો, પછી જ્ઞાન સાધના માટે એક બુક લ્યો. 2 બુક લેવા જાઓ માર્કેટમાં તમને બહુ વધારે ભાવમાં મોંઘું પડશે. એના કરતા ભાઈ નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી છે, બે પરીક્ષાનો સિલેબસ આ બુકમાં આવી જાય. કોમ્બો બુક છે. એનએમએમએસ નો સિલેબસ આવી જાય, જ્ઞાન સાધનાનો આવી જાય, પાછું 315 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. કુરિયર ચાર્જ આમાંય ફ્રી રહે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 90 99 97 97 17 આ નંબર પર વોટ્સઅપમાં બુક લખીને, જે બુક લેવી હોય એ લખીને મેસેજ કરી દો, એટલે વોટ્સઅપ તમને ત્યાંથી રિપ્લાય મળી જશે, બરોબર. બીજું કે ભાઈ આ જે એમઆરપી મેં તમને કીધી, અહીંયા સોરી મેં તમને જે કિંમત કીધી કે આ સિંગલ બુક ની કીધી મેં, શાળા તરફથી ક્લાસીસો તરફથી જે વધારે બુક ઓર્ડર કરવામાં આવે તો બલ્કમાં ઓર્ડર અમે અહીંથી મોકલીએ, એમાં અમને પણ ટ્રાન્સપોર્ટમાં રાહત મળે, તો એટલી રાહત અમે સામે બાળકોને પણ કરી દઈએ. તો આમાં હજી પણ બલ્ક ઓર્ડર હોય શાળા તરફથી, તો આમાં હજી પણ આમાં ભાવ છે, કિંમત છે એ ઓછી થઈ જાય છે. તો કોઈ શિક્ષક મિત્રો જોતા હોય તો સાહેબ ધ્યાને લોજો. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન, 61 વિદ્યાર્થીઓની એક હરોળમાં 61 વિદ્યાર્થીઓ છે, એમાં મેઘનાનું સ્થાન છે એ આગળથી 16મું છે, તો પાછળથી એનું સ્થાન કેટલામું થાય? આપણને એક જ સૂત્ર મગજમાં ઉતરી ગયેલું છે કે ભાઈ કુલ સંખ્યા બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ અને એને ઓછા 1 કરવાના હોય. તો કે કુલ સંખ્યા 61 છે, આગળથી ક્રમ મેઘનાનો આપેલો છે 16, પાછળથી આપણે ગણવાનું, આપણે x ધારી લઈએ ઓછા 1, બરોબર. તો કે 61 છે, અહીંયા 16 માંથી 1 બાદ કરો તો 15 વધે, 15 વત્તા x થઈ જાય. હવે તમે આને આમ લખી શકો ભાઈ, x બરાબર 61 માઇનસ 15 લખાય કે ન લખાય? તો કે મારો વાલો લખાય, આમાં કાંઈ નાનો પાડી શકો. તો 61 માંથી 15 બાદ કરો તો કે ભાઈ અહીંયા ચાલો 10 કો લ્યો, 11, 11 માંથી 5 બાદ કરો એટલે 6 વધે, અહીંયા 5 હતા, 5 માંથી 1 જાય તો 4, તો 46 જવાબ આવે. તો કે મેઘનાનું પાછળથી સ્થાન કેટલામું થાય? 46મું થાય. કેટલામું થાય મારો વાલો? 46મું સ્થાન થશે. ઓકે, ચાલો એના પછી આગળનો દાખલો જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, દિનેશ એ અજયનો ભાઈ છે, દિનેશ એ સંજયનો પુત્ર છે, બકુલ એ સંજયનો પિતા છે, તો અજય અને બકુલ વચ્ચે શું સંબંધ થશે? પુત્ર પિતા, ભાઈ ભાઈ, પુત્ર દાદા કે દાદા પુત્ર? હાલો, તો આને ભાઈ આપણે લાઈનમાં લખી નખાય, આમાં માથાકૂટ મગજ ન વપરાય. મેં કીધું એમ રફ કામ મેક્સિમમ કરવાનું ભાઈ, રફ કામ કરવાનું જ તે, બરોબર. ભૂલ પડવાના ચાન્સીસ ઓછા રહે, લખીને જ કરવાનું. જુઓ, દિનેશ એ અજયનો ભાઈ છે, એટલે આ દિનેશ અને આ અજય, આ બેન આપણે પાહે પાહે લખીએ. શું કામ? તો કે બે ભાઈઓ છે, બરોબર. એટલે સમજો ભાઈ, જોક્સ થઈ ગયો. ચાલો હાલો, થઈ ગયું. દિનેશ અને અજય બે શું છે? ભાઈઓ છે. હવે દિનેશ એ સંજયનો પુત્ર છે, દિનેશ છે એ સંજયનો પુત્ર છે, એટલે કે દિનેશના પપ્પા કોણ છે ભાઈ? સંજયભાઈ છે. જો આ બે ભાઈઓ હોય, દિનેશના પપ્પા સંજય હોય, તો અજયના પપ્પા સંજય થાય કે ન થાય? તો કે થાય. હવે તો કે બકુલ છે એ અજયનો સંજયનો પિતા છે. જો સંજયનો પિતા કોણ છે? બકુલ, એટલે સંજયના પિતા કોણ છે? બકુલ દાદા. કોણ છે? બકુલ દાદા, બરોબર.
તો અજય અને બકુલ વચ્ચે શું સંબંધ છે? આ અજય અને બકુલ વચ્ચે શું સંબંધ થાય? હવે વિચારો તો ભાઈ, અજયના પપ્પા સંજય, સંજયના પપ્પા બકુલ, તો અજય ને બકુલ વચ્ચે શું સંબંધ થાય? તો આપણને ખબર છે કે ભાઈ પપ્પાના પપ્પા એ શું થાય? દાદા થાય. તો આ બે નો સંબંધ શું થાય? પૌત્ર દાદાનો સંબંધ થાય. કોનો સંબંધ થાય? દાદા પૌત્ર, સોરી અજય પૌત્ર થશે, બકુલ દાદા થશે. રેડી? તો પૌત્ર દાદા જવાબ આવશે. આમાં શું આવશે? પૌત્ર દાદા જવાબ આવશે. બરોબર? ચાલો, આમાં તમને એમ પૂછાય કે ભાઈ અજય છે એ બકુલ નો શું થાય? તો અજય છે એ બકુલ નો શું થાય? પૌત્ર થાય. પછી અહીંયા એમ પૂછાય કે બકુલ છે એ અજય નો શું થાય? તો બકુલ છે એ પાછો અજય નો શું થાય? દાદા થાય. એટલે કોનું કોની સાથે હું પૂછેલું છે એ વેરીફાઈ કરી લેવાનું, ઉતાવળ નહીં કરવાની. બરોબર મારો ભાઈ? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. કાઇટ માટે 11 9 205, બુક માટે શું? ચાલો, કાઇટ માટે કોડ આપેલો છે, એક સમસંબંધ પ્રકારનો કયો તોય ભલે, કોડિંગ ડીકોડિંગ કયો તોય ભલે. આમાં તમારે બુક માટે કોડ બનાવવાનો છે. તો આમાં કોડ કઈ રીતે બનશે? તો કે જુઓ ભાઈ, આપણે બુક માટે બનાવવાનો. બરોબર? હવે કાઇટ માટે કોડ શું આપેલો છે? તો કે 11 9 205 છે. હવે જો અહીંયા 4 મૂળાક્ષર છે, અહીંયા અંકો કેટલા આપ્યા? વધારે આપ્યા. એનો મતલબ કે એક મૂળાક્ષર માટે કોઈ એક અંક ફિક્સ નથી આપ્યો. તો આમાં મૂળાક્ષર ક્રમે હોય તો મૂળાક્ષર ક્રમ વિચારો તો કે ભાઈ કે નો મૂળાક્ષર ક્રમ કેટલો થાય? તો કે 11 થાય. તો જો લાઈન મળી જાય છે અહીંથી કે ભાઈ મૂળાક્ષર ક્રમ આપેલા છે. જો કે નો 11, આઈ નો કેટલો થાય? તો કે 9 થાય, ટી નો તો કે 20 થાય, અને ઈ નો કેટલો થાય? તો કે 5 થાય. તો જો આ મૂળાક્ષર ક્રમ લખેલું છે, બીજું કાંઈ આમાં છે નહીં. તો આપણે અહીંયા શું કરવાનું? અહીંયા મૂળાક્ષર ક્રમ લખી નાખવાનો. બી નો 2, ઓ નો કેટલો થાય? એન નો 14, ઓ નો 15, એન નો 15, કે નો તો કે 11. તો આ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ. લ્યો, વાતું વાતું જવાબ આવી ગયો. બોલો, હે? કાંઈ અઘરું ને? 2 15 15 11, આ આપણો હાસો જવાબ થઈ ગયો મારો ભાઈ. 2 15 15 11, આ આપણો જવાબ. તો મૂળાક્ષર ક્રમ અહીંયા આપેલો છે, બીજું કાંઈ છે નહીં. ચાલો, એના પછી નેક્સ્ટ. પ્રકાશ તો કિરણ, ધ્વનિ તો શું? સમસંબંધ છે. પ્રકાશની સામે કિરણ લખ્યું છે, ધ્વનિની સામે શું આવે? તો પ્રકાશની સામે કિરણ શું કામ લખ્યું એ પહેલા વિચારો. પ્રકાશની સામે કિરણ શું કામ લખ્યું એ વિચારવું પડે. તો પ્રકાશની સામે કિરણ લખ્યું છે કે ભાઈ પ્રકાશ છે એ જે આપણા સુધી પહોંચે છે એ કિરણો દ્વારા પહોંચે છે. તો ધ્વનિ છે એ આપણા સુધી શેના દ્વારા પહોંચશે? અથવા તો એનું વહન છે એ શેના દ્વારા થશે? તો કે તરંગ દ્વારા થશે. શેના દ્વારા થશે? તરંગ દ્વારા થશે. એટલે અહીંયા વિકલ્પ સી છે એ આપણો હાસો જવાબ થઈ જશે. બરોબર? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો 8 + 5 = 89 હોય, જો 9 + 2 = 85 હોય, તો 5 + 7 = કેટલા? આમાં મગજ વાપરવું પડે મારો ભાઈ. આની પેલા ગણેલો છે એટલે હાલો લાઈટ થઈ જવી જોઈએ ભાઈ કે આમાં શું કરેલું છે. જો 8 + 5 એટલે 89 તો અમથાય ન થાય. ગુણાકાર કરો તો 40 થાય. બરોબર? એવું તો કઈ લોજિક નથી. તો કઈક બીજું લોજિક વિચારવાનું ભાઈ. શું છે? તો કે 88 64 ભાઈ. 8 + 5, 8 નો વર્ગ કેટલો થાય? 64 થાય. 5 નો વર્ગ કેટલો થાય? 25 થાય. આ બે નો સરવાળો કરો તો જોવો તો કે અહીંયા 9 ને અહીંયા આવે 8, 89 લખ્યા. જુઓ શું કર્યું? બેયના વર્ગનો સરવાળો કર્યો. શું કર્યું? બેયના વર્ગનો કર્યો સરવાળો. અહીંયા આપણે કરો હાલો 9 + 2, એટલે બીજી વાર વેરીફાઈ કરી લઈએ અહીંયા. તો કે 9 નો વર્ગ 81 + 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. 81 + 4 85 થાય. અહીંયા 85 લખ્યું? તો કે હા લખ્યું. ટપ્પો પડી ગયો. આમાં શું કરેલું છે? હે? ચાલો, તો કે 5 + 7 આપણે શું કરવાનું છે? બેયનો વર્ગ કરી એનો સરવાળો કરવાનો છે. 5 નો વર્ગ કરો 25, 7 નો વર્ગ કરો 49. આ બે નો સરવાળો કરી દો મારો ભાઈ એટલે આપણો જવાબ આવી ગયો. જો 5 ને 9 કેટલા થાય? 5 ને 9 14, વધી આવી 1, 3 ને 4 7, તો 74 તમારો સાચો જવાબ થાય. અહીંયા કયો જવાબ સાચો થાય? 74 તમારો સાચો જવાબ થાય. મગજમાં ઉતર્યું? શું કરેલું છે? બેયના વર્ગનો શું કરેલો છે? ખાલી સરવાળો કરેલો છે, પણ ગોતવું પડે. બરોબર? બીજું કાંઈ અઘરું નથી મારો ભલો. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ 4 શબ્દો પૈકી મહાશબ્દ કયો છે? જો મહાશબ્દ કોને કહેવાય? કે ભાઈ બાકીના 4 શબ્દોને પોતાની અંદર આવરી લેતો હોય એ શબ્દને મહાશબ્દ કહેવાય. અહીંયા જુઓ તમે, વિદ્યાર્થી, શિક્ષક, શાળા અને આચાર્ય. તો આમાં એવો કયો શબ્દ છે કે બાકીના 3 એની અંદર આવી જ જાય? હું એ શબ્દ બોલું તો બાકીના 3 શબ્દો એની અંદર હોવા જોઈએ. હોવા જોઈએ મીન્સ કે ત્યાં હોય જ તે, એમ તો જ એને મહાશબ્દ કહેવાય. તો અહીંયા આપણે જુઓ, શાળા છે એ મહાશબ્દ થશે. શું થશે? શાળા છે એ મહાશબ્દ થશે કે ભાઈ શાળામાં વિદ્યાર્થી આવી જાય, શિક્ષક આવી જાય, આચાર્ય આવી જશે. બરોબર? એટલે શાળા છે એ મહાશબ્દ થઈ જશે. ચાલો, એના પછી નેક્સ્ટ.
નીચે આપેલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? અહીંયા આપણને આપ્યું છે મિનિટ, આને આપણે અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ખાલી ગોઠવવાનું છે, બરાબર. સૌથી પહેલા તો શું આવશે? તો કે આમાં ઈ આવશે સૌથી પહેલા, પછી તો કે આઈ આવશે, પછી તો કે એમ આવશે, પછી તો કે એન આવશે, પછી તો કે ટી આવે અને પછી આવે યુ. તો ઈ આઈ એમ એન ટી યુ વિકલ્પ સી જ છે ભાઈ, ઉપર જ છે. વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. આવું તો આવડે કે ન આવડે મારો ભાઈ? હે, આવડે જ તે ને. હાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સાંકેતિક ભાષામાં ટાઈમ માટે 9725 કોડ લખવામાં આવે અને પેજ માટે 4635 લખવામાં આવે તો મેટ માટે શું લખી શકાય? બે શબ્દ આપ્યા હોય ને ત્રીજો શબ્દ આપ્યો હોય, બે શબ્દનો કોડ હોય ને ત્રીજો ગોતવાનો હોય, ત્યારે પહેલા જોવાનું કે ત્રીજો શબ્દ પહેલા બે માંથી બને કે નથી બનતું. અહીં જોવો તો એમ છે તો કે હા છે, એ છે તો કે હા છે, ટી છે હા, ને ઈ છે તો હા. એનો મતલબ કે આ ત્રીજો શબ્દ ઉપરના બે માંથી જોઈને બનાવી નાખવાનો છે. તો અહીંયા તમે જુઓ ટાઈમ માટે શું કોડ આપ્યો? ટાઈમ માટે કોડ આપ્યો આપણને 9725. એ જ રીતે પેજ માટે આપણને કોડ શું આપ્યો ભાઈ? તો કે પેજ માટે આપ્યો 4635. તો હવે આપણે બનાવવાનો છે MATE માટે, બરોબર. તો અહીંયા તમે જુઓ તો અહીંયા એમ માટે કઈ દેખાય તમને? તો કે આ બગડો દેખાય, લખી નાખો બગડો. અહીંયા કઈ દેખાય? એ માટે ક્યાંય? તો કે અહીંયા છગડો છે, અહીંયા છગડો લખો. ટી માટે અહીંયા કઈ કઈ છે? તો કે આ રહ્યો નવડો, અહીંયા લખો નવડો. ઈ માટે આમાં કઈ છે? તો કે જો અહીંયા છે ને અહીંયા છે 5. તો હાલો 5. તો 2695 આ આપણો હાસો જવાબ થઈ જાય મારો ભાઈ. 2695 આપણો હાસો જવાબ થઈ જાય. ઓકે, ચાલ એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી અલગ પડતો વિકલ્પ જણાવો. ઢોલક, પાવો, વાંસળી ને શરણાઈ. આમાંથી અલગ કયો વિકલ્પ પડે? હાવ હેલું છે. કયો વિકલ્પ અલગ પડે? ફટાફટ કોમેન્ટ કરો. તો કે મારો ભાઈ અહીંયા ઢોલક, પાવો, વાંસળી ને શરણાઈ, તો આ બધા છે એ મોં દ્વારા વાગતા જે સાધનો છે એના નામ છે, બરોબર. આ ઢોલક છે એ મોં દ્વારા ન વાગે, વિકલ્પ એ અલગ પડે, બરોબર. આમને વગાડવા માટે ફૂંક મારવી પડે, આમાં ફૂંક ન મારવી પડે. ઢોલક ફૂંક મારે ન વાગે, બરોબર. ચાલ નેક્સ્ટ પ્રશ્ન. 400 સોરી અહીંયા શું છે? 44 A વત્તા A26. ચાલો તો આમાં એ ની કિંમત જણાવો. એની કિંમત જણાવો. 4, 8, 7 કે 3. એની કિંમત શું થાય આમાં? ચાલો તો કયો તો કે ભાઈ અહીંયા સોરી અહીંયા આપ્યું આપણને 7, 6, 9. ચાલો તો 6 માં તમે કેટલા ઉમેરો તો 9 થાય. 4 ઉમેરો તો કે નો ભેગું થાય. 8 ઉમેરો તો 8 ને 6 નો થાય, બરોબર. કારણ કે 8 ને 6 તો 14 થઈ જાય. પછી 7 ઉમેરો તોય નો થાય, 15 થશે. એટલે આમાં 3 ઉમેરવા પડે. તો તમે વિચારો કે અહીંયા 443 હોય અને અહીંયા 326 હોય. સાચો જવાબ મળે કે ન મળે? જુઓ તો 3 ને 6 9, 4 ને 2 6, 4 ને 3 7, 769 મળી ગયા. હા, તો એનો મતલબ કે એ બરાબર શું આવે? 3 આવે. એની કિંમત કેટલી થાય? 3 થાય, બરોબર. આમાં બીજું કાંઈ લોજિક જાજુ હોય નહીં, આવી રીતે ગણવો પડે. ચાલ 1, 2, 4, 8 ખાલી જગ્યા 32. એ મારો વાલો સીઈટી માં 5મા વાળાને પૂછાય એવો પ્રશ્ન છે. 5મા વાળાને પૂછાય એવો પ્રશ્ન છે. કાંઈ અઘરું નથી. હાલો શું આવે આમાં જવાબ? ફટાફટ કોમેન્ટ કરો. તો કાંઈ અઘરું નથી. 5મા વાળાને પૂછાય એવો પ્રશ્ન છે કે ભાઈ 1 ગુણ્યા 2 2, 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8. તો 8 ગુણ્યા 2 કરો તો 16 આવે ને 16 ગુણ્યા 2 જો 32 થાય. તો કે હા થાય. તો અહીંયા જવાબ શું આવશે? 16 છે એ તમારો હાસો જવાબ થઈ જશે મારો ભાઈ, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. બિંગો ને YRMTL લખાય તો સુપર માટે શું લખાય? જો બિંગો માટે YRMTL લખેલું છે, બી ની સામે Y આવ્યો, આપણને આખી એબીસીડી ખબર હોય કે ન હોય? આપણને એટલી તો ખબર પડે. એની સામે Z આવે, બી ની સામે Y આવે, અડધાની ઈ ની ખબર હોય. જો સામ સામે આવતા મૂળાક્ષર કેમ નક્કી કરાય? ઈ આમ નક્કી કરાય. A B C D E F G H I J K
એલ એમ. પછી એન અહીંથી શરૂ કરવાનું, એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. અહીં જે ઉપર નીચે લખ્યા ને સામ સામે આવતા મૂળાક્ષર છે. જો એની સામે ઝેડ, બી ની સામે વાય, સી ની સામે એક્સ, ડી ની સામે ડબલ્યુ, ઈ ની વી, આ સામ સામે આવતા મૂળાક્ષર કહેવાય. તો જુઓ તમે, બી ની સામે વાય આવે, હા. આઈ ની સામે આર આવે છે, જુઓ તો કે આઈ ની સામે આર આવે. એન ની સામે એમ આવે તો કે હા એન ની સામે એમ આવે. જી ની સામે ટી આવે છે તો જી ની સામે ટી આવે છે, હા આવે છે. તો એનો મતલબ કે આ સામ સામે આવતા મૂળાક્ષર લખેલા છે. તો આપણે બનાવવાનું છે સુપર માટે. કોના માટે? સુપર માટે. તો એસ ની સામે કયો મૂળાક્ષર આવે? તો કે એસ ની સામે એચ આવે. યુ ની સામે કયો મૂળાક્ષર આવે? યુ ની સામે એફ આવે. પી ની સામે કયો મૂળાક્ષર આવે? તો કે કે આવે. ઈ ની સામે મૂળાક્ષર આવે વી, અને આર ની સામે મૂળાક્ષર આવે આઈ. તો આ આપણો જવાબ થઈ ગયો મારો ભાઈ વાતું વાતુમાં. એફ કે વી એચ એફ કે વી આઈ, વિકલ્પ એ આપણો હાસો જવાબ થઈ ગયો મારો ભાઈ. તમને મેં કીધેલ છે કે આવી એબીસીડી છે ને લખવાની ટેવ પાડજો. એ થી એમ ને એન થી ઝેડ. મૂળાક્ષર ક્રમય આમાં આવી જાય, બરોબર. મૂળાક્ષર ક્રમનો આધારિત કઈ પ્રશ્ન હોય તોય સોલ્વ થઈ જાય, સામ સામે આપેલા હોય તોય સોલ્વ થઈ જાય, બરોબર. એટલે આ કાયમ લાગશે, આ લખતા શીખજો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો વત્તા ને ભાગ્યા, ભાગ્યા ને ગુણ્યા, ગુણ્યા ને ઓછા અને ઓછા ને વત્તા કહેવાય તો સમીકરણ આપેલું છે. સમીકરણ આપણે સોલ્વ કરીએ. ચાલો, ઓછા ને શું કીધા ભાઈ? વત્તા કીધા. વત્તા ને શું કીધા? ભાગ્યા કીધા. ભાગ્યા ને શું કીધા? તો કે ગુણ્યા કીધા. અને ગુણ્યા ને શું કીધા? તો કે ઓછા કીધા. હાલો, હવે આમાં પેલા તો ભાગુ સબાના નિયમ આધારિત આપણે નોખું પાડવું પડે. તો ભાગુ સબાના નિયમ પ્રમાણે પેલા ભાગાકાર કરો. તો 12 + 5 = 30 ગુણ્યા 2 - 5 એમ. પેલા હવે ગુણાકાર કરવો પડશે, એટલે 12 + 6 દુ ને 12 - 5. હવે પેલા સરવાળો કરવો પડે. તો 12 ને 12 24, એમાંથી 5 બાદ કરવાના. 24 માંથી 5 બાદ કરીએ તો 19 વધે. છે 19 ઓપ્શનમાં? તો કે હા છે. તો જવાબ આવી ગયો આપણો 19. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. ઓકે, મગજમાં ઉતરે છે? ચાલો આગળ વધવું. એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આપેલા શબ્દોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ. ચાલો, આપેલા શબ્દોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો. મેયર, સરપંચ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. આને ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે પહેલા તો સૌથી નાનાને પકડવું પડે. આ પદ આપેલા છે, રાજકીય પદો આપેલા છે. તો આમાં સૌથી નાનું પદ કયું થશે? સરપંચ. એટલે કે ગામડા લેવલે સરપંચ. એના પછી આવશે મેયર. મેયર પછી આવશે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી પછી આવશે પ્રધાનમંત્રી. અને છેલ્લું પ્રધાનમંત્રીની ઉપરનું કોઈ પદ હોય તો એ કયું છે? રાષ્ટ્રપતિ. તો 2 1 3 4 5, 2 1 3 4 5, આ વિકલ્પ બી છે ને એ આપણો સાચો જવાબ છે, બરોબર. ચાલો, 8 16 25 35 46 અને ખાલી જગ્યા શ્રેણી છે. ચાલો, શ્રેણીમાં સૌથી પહેલા તો આપણે શું કરશું? સૌથી પહેલા તો શું કરશું? તો કે તફાવત જોશું. દર વખતે તફાવત થી ન થાય હો ભાઈ, પણ પેલા તફાવત જોવાય. થઈ જાય તો કામ થઈ જાય. હવે તફાવત જોઈએ આપણે. 8 + 8 કરો તો 16. 16 માં તમે 9 ઉમેરો તો 25 થાય. 25 માં 10 ઉમેરો તો 35 થાય. એટલે હાલ્યું. 35 માં 11 ઉમેરો તો 46 થાય. જો 8 9 10 11, તો હવે કેટલા ઉમેરવાના? તો કે 12 ઉમેરવાના. તો 6 ને 2 8 ને 1 5, 58 આપણો જવાબ આવે. શું જવાબ આવે? 58 છે એ આપણો રાઈટ આન્સર થશે, બરોબર. સમજાય? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. અલગ પડતો વિકલ્પ પસંદ કરો. કાચબો, મગર, દેડકો ને માછલી. કેટલી વાર આ પ્રશ્ન આપણે કરેલો છે. ઊંઘમાંથી કોક જગાડે તોય આપણે એને કહી દઈએ કે ભાઈ કાચબો, મગર, દેડકો, માછલી. તો કે એમાં માછલી અલગ પડે ભાઈ. શું કામ? તો કે કાચબો, મગર, દેડકો એ પાણીમાં તો રહે પણ એ જમીન ઉપર રહી શકે. માછલી જમીન ઉપર આવે તો રામ રમી જાય ભાઈ. માછલી જમીન ઉપર ન આવી શકે, આ અલગ પડે. ચાલો, એના પછી નેક્સ્ટ.
22 23 25 25 28 27 A B તો જો 22 23 25 25 28 27 A અને B બરોબર આવો કઈક દાખલો છે પહેલી વારમાં થઈ ગયું સિલેક્ટ બોલો હાલો તો હવે જો અહીંયા તફાવત તમે જોવો તો અહીંયા 1 નો છે અહીંયા 2 નો છે પછી પાછા 25 થઈ ગયા પાછા તો એનો મતલબ આમાં બે શ્રેણી બનતી હોય એવું આપણે વિચારીએ તો 22 થી 25 25 થી 28 28 થી A 23 થી 25 25 થી 27 27 થી B આમ શ્રેણી બનતી હોય એવું આપણે વિચારીએ તો 22 વત્તા 3 કરો તો 25 થાય 25 માં 3 ઉમેરો તો 28 થાય 28 માં 3 ઉમેરો તો કેટલો જવાબ આવે તો કે 31 આવે એનો મતલબ કે આપણને અહીંયા A બરાબર 31 મળ્યા 23 માં 2 ઉમેરો તો 25 થાય બીજી શ્રેણી લીધી હો હવે હાલો તો 25 વત્તા 2 કરો તો 27 થાય એનો મતલબ કે આ શ્રેણીમાં આપણે વત્તા 2 કર્યા જવાના છે તો 27 વત્તા 2 કરો તો આપણને B મળી જાય તો B કેટલો મળે 27 વત્તા 2 એટલે એ જવાબ આવે 29 એનો મતલબ A 31 હોય ને B 29 હોય તો અહીંયા વિકલ્પ A આપણો સાચો જવાબ છે વિકલ્પ A છે એ આપણો સાચો જવાબ છે બરોબર ચાલો સાહિલની ડાબી બાજુ મગન અને તુષાર છે મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે તો વચ્ચે કોણ હશે આના પહેલા એકવાર પેપરમાં કરાવ્યો ત્યારે એક ભાઈએ કોમેન્ટ કરી કે એમાં વચ્ચે કોઈ ન આવે શું કામ ન આવે ભાઈ જોતો અહીંયા તું સાહિલની ડાબી બાજુ મગન અને તુષાર છે આ સાહિલ છે આની ડાબી બાજુ મગન છે અને તુષાર છે હાલો આટલું પાકું થઈ ગયું હવે તમને એવું કીધું કે મગનની જમણી બાજુ તુષાર અને સાહિલ છે જો આ મગન એની જમણી બાજુ તુષાર હોય અને સાહિલ ને પાછો અહીંયા આપણે શું કામ લખ્યો કારણ કે સાહિલ ની ડાબી બાજુ પાછો તુષાર હોવો જોઈએ એટલે સાહિલ ને આપણે અહીંયા છેલ્લે લખવો પડે હવે જુઓ તો સાહિલ ની ડાબી બાજુ મગન અને તુષાર છે તો કે હા છે મગન ની જમણી બાજુ તુષાર અને સાહિલ છે તો કે હા છે તો એનો મતલબ કે આમાં વચ્ચે કોણ છે તો કે તુષાર છે એટલે અહીંયા છે ને મારો ભાઈ તુષાર છે એ આપણો સાચો જવાબ થઈ જશે બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જો ભાગ્યા ને વત્તા ગુણ્યા ને ઓછા ઓછા ને ભાગ્યા વત્તા ને ગુણ્યા તરીકે લેવામાં આવે તો 20 ભાગ્યા 16 માઇનસ 4 ગુણ્યા 3 વત્તા 2 બરાબર કેટલા પહેલા તો આપણે નિશાની બદલાવી પડશે મારો વાલો તો નિશાની બદલાવીએ હાલો ભાગ્યા ને આપણે લેવાના છે વત્તા ઓછા ને લેવાના છે ભાગ્યા ગુણ્યા ને લેવાના છે ઓછા અને વત્તા ને લેવાના છે ગુણ્યા ચાલો હવે પહેલા આપણે ભાગાકાર કરશું ભાગુસભાના નિયમ પ્રમાણે તો પહેલા આપણે ભાગાકાર કરવા માટે તો કે 16 ભાગ્યા 4 કરો તો 4 વધે -3 ગુણ્યા 2 હવે ગુણાકાર કરશું એટલે 20 વત્તા 4 ઓછા એમનામ 3 દુ ને 6 હવે પહેલા સરવાળો કરવો પડે તો 20 વત્તા 4 કરો તો 24 24 માંથી 6 બાદ કરવાના 24 માંથી આપણે 6 બાદ કરીએ તો જવાબ કેટલો આવે 18 આવે જવાબ કેટલો આવે 18 આવે તો 18 છે એ આપણો સાચો જવાબ થઈ જાય 18 છે એ આપણો સાચો જવાબ થઈ જાય ભાઈ ઉતાવળે આપણે આ રિવિઝન ઘોડે કરીએ છીએ એટલે ઉતાવળે કરાવું છું ટપ્પો બપ્પો ન પડે તો પાછા કેજો શરમમાં ન રહેતા હાલો નેક્સ્ટ પ્રશ્ન ઓય કેંજો હા હાલો રેડી શ્રેણીમાં આવતી આકૃતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો શ્રેણીમાં આવતી આકૃતિ એટલે કે ભાઈ ક્રમશઃ એક નિયમ જળવાવો જોઈએ જો અહીંયા એક ટપકું છે અહીંયા બે ટપકા છે પણ બીજું ટપકું જે આવ્યું એ ઘટ્ટ નથી ઘાટું નથી ત્રીજું આવ્યું એ ઘાટું છે એનો મતલબ ચોથું આવશે એ ઘાટું નહીં હોય તો આમાં આપણે બે ઘાટા ને બે આછા પસંદ કરવાના પણ આવા ન આવે કારણ કે એ ક્યાં આવશે આ ભાગમાં આવશે એટલે એ વિકલ્પ એ થઈ જાય શું આવે વિકલ્પ એ હાવ સામાન્ય બુદ્ધિનો પ્રશ્ન છે મારો વાલો કાંઈ અઘરું નથી બરોબર ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન આપેલ આકૃતિનું પ્રતિબિંબ શોધો આ આકૃતિનું પ્રતિબિંબ કેવું મળશે વિકલ્પ એ જેવું જ મળશે કેવું મળશે વિકલ્પ એ જેવું જ મળે જો બી છે આ બે પાંદડા છે ત્રણ તો નો જ થાય આવું ઊંધું નો થાય વધ્યા બે જ તો આ પાંદા આ બાજુ છે એ નીચું છે તો અરીસાની બાજુ જે હોય એ નીચું હોવું જોઈએ એટલે વિકલ્પ એ આપણો સાચો જવાબ આવે બરોબર કાંઈ અઘરું નથી ચાલો ધુમાડો તો પ્રદૂષણ યુદ્ધ તો શું ધુમાડાની સામે પ્રદૂષણ લખ્યું છે સમસંબંધનો પ્રશ્ન છે મારો વાલો ધુમાડાની સામે લખ્યું છે પ્રદૂષણ તો યુદ્ધની સામે શું આવે તો કે ભાઈ ધુમાડો છે એના કારણે શું થાય પ્રદૂષણ ફેલાય તો યુદ્ધના કારણે શું થાય
લડાઈ, શાંતિ, ઝઘડો કે વિનાશ? તો કે વિનાશ થાય ભાઈ. શું થાય? વિનાશ થાય. યુદ્ધના કારણે શું થાય? વિનાશ થાય. ધુમાડાનું પરિણામ શું આપણને મળે? પ્રદૂષણ. તો એ જ રીતે યુદ્ધનું પરિણામ શું થાય? વિનાશ આપણને મળે. ચાલો એના પછી નેક્સ્ટ. કિરણ સૂર્યોદય સમયે ચાલતો હતો ત્યારે તેનો પડછાયો તેની જમણી બાજુ પડતો હતો, તો કિરણનું મુખ કઈ દિશામાં હશે? જો આ ખાસ વસ્તુ, સૂર્યોદય સમયે પડછાયો પશ્ચિમ દિશામાં પડે, સૂર્યાસ્ત સમયે પડછાયો છે એ પૂર્વ દિશામાં પડે, પણ તમને અહીંયા એવું પૂછ્યું છે કે એનો પડછાયો એની જમણી બાજુ પડતો હતો. મેં તમને કીધું એમ ડાબી જમણી આવે ને ત્યારે બહુ વિચારવાનું, બરોબર? જો માનો કે આ ઉત્તર, દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ દિશા છે. સૂર્યોદય સમયે કિરણ ચાલતો હોય એટલે સૂર્યોદય સમયે સૂર્ય પૂર્વ દિશામાં હોય, બરોબર? હવે કિરણ અહીંયા ચાલતો હોય, 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 ગમે ત્યાં ચાલતો હોય, એનો પડછાયો છે એ આ પશ્ચિમ દિશામાં પડતો હોય, પશ્ચિમ ભાગમાં પડતો હોય. હવે કિરણે એવું જોયું કે એનો પડછાયો એની જમણી બાજુ પડતો હોય, પડછાયો એની જમણી બાજુ પડે છે, તો એનું મુખ કઈ દિશામાં હશે? હવે તમે અહીંયા નો ભેગું થાય, અહીંયા જમણી બાજુ પશ્ચિમ છે તો અહીંયા દક્ષિણ જવાબ આવે. ત્યાં નો ભેગું થાય તો તમે એવું વિચારો કે તમારો જમણો હાથ છે એ પશ્ચિમ દિશામાં છે. આમ પાછળ વાળીને જ પશ્ચિમ દિશામાં લઈ જવાનો. આમ નામ આમ ઉભા છો, અમુક પાછા કે અહીં પાછળ એ પશ્ચિમ દિશામાં ગયો કે હાથ, એમ નહીં મારો ભાઈ, જે પોઝિશન છે એ પ્રમાણે. હવે આ મારો જમણો હાથ છે એ પશ્ચિમ દિશામાં હોય તો હું પશ્ચિમ દિશા તરફ મારો જમણો હાથ રાખીને ઊભો હોઉં તો મારું મુખ કઈ દિશામાં હોય હવે મારે વિચારવાનું. તો મારું મુખ કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. વિકલ્પ બી આપણો સાચો જવાબ આવે. 800 ના અડધાના 15% કેટલા થાય? 15, 30, 45 કે 60? 800 ના અડધાના 15% એટલે 800 ના અડધા પહેલા તો 400 થાય અને એના 15% કીધા એટલે 15 ના છેદમાં 100 કરી નાખો. આ મીંડી પહેલા તો કાઢી નાખો. 15, 100, 60 આવ્યા. જવાબ આપણો આવી ગયો 60. જવાબ આપણો શું આવી ગયો? 60 છે આપણો જવાબ થઈ ગયો, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હિસ્ટ્રી મૂળાક્ષરના સાચા ક્રમ પ્રમાણે ગોઠવો. આ ભાઈ આપણે કેટલી વખત આનું કરેલું છે કે ભાઈ સૌથી પહેલા શું આવે તો કે એચ આવે, પછી તો કે આઈ આવે, પછી તો કે ઓ આવશે, પછી આર આવશે, પછી એસ આવશે, ટી ને વાય આવશે. મને વિકલ્પ યાદ રહી ગયો, વિકલ્પ એ આમાં જવાબ આવશે, બરોબર? ચાલો એચ આઈ ઓ આર આર એસ ટી વાય રેડી. વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થઈ જશે. 4f 6h 10j 16l એટલે કે ભાઈ 4f. ચાલો શ્રેણી છે, મૂળાક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી બે ભેગી છે એટલે કે મિશ્ર શ્રેણી છે. ચાલો વિચારો તો આમાં શું કરેલું છે. પેલા તો સંખ્યા માટે વિચારો તો કે 4 + 2 6, 6 + 4 10, 10 + 6 16. જો ઉપર તફાવતમાં 2 નો વધારો થાય. જો 2 + 2 4, 4 + 2 6. તો હવે આપણે ઉમેરવાના કેટલા? તો કે 8 ઉમેરવાના, કારણ કે 6 + 2 8. તો 16 માં આપણે 8 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? તો કે 24 જવાબ આવે. કેટલો જવાબ આવે? 24 જવાબ આવે. એનો મતલબ કે સંખ્યા 24 આવશે. એ પાકું થઈ ગયું. હવે મૂળાક્ષર કયો આવશે? તો કે જો અહીંથી આપણે આમ લેતા જઈએ, એફ પછી જી અને એચ, એચ પછી આઈ અને જે, જે પછી કે અને એલ, એલ પછી એમ અને આપણે શું લખવાનું? અહીંયા એન લખવાનો. તો આપણો જવાબ શું આવી ગયો? 24n આપણો સાચો જવાબ આવી ગયો. આપણો સાચો જવાબ શું થઈ ગયો? 24n, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે? ચાલો ફટાફટ કોમેન્ટ કરો. પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે? ખૂટતો અંક છે. આ પહેલી આકૃતિમાં વચ્ચે આ 93 હું કામ લખ્યા એ પેલા ગોતો તો અહીંયા શું આવશે એ આપણને ખબર પડે. તો ન્યા 93 હું કામ લખ્યા? તો કે આ મારો ભાઈ આપણે ગણેલા જ છે કે ભાઈ 15 5 75 વત્તા 6 તેરી 18. આ બેન સરવાળો કરો તો કેટલો થાય? તો કે જો અહીંયા 3 વધી આવી 1 7 ને 8 ને 9 93 થઈ ગયા. હે તો આમાં જેમ છું એમ અહીંયા આપણે કરવાનું. 7 5 તો કે 35 વત્તા 9 6 56,
સરવાળો કરો તો કે અહીંયા આવશે 9, અહીંયા આવશે 8, અહીંયા જવાબ તમારો શું આવે 89, 89, બરોબર. ચાલો અહીંયા પછી પાછું જો અહીંયા 15 અને 5 નો આ બાજુનો ગુણાકાર કર્યો તો અહીંયા પછી 7 9 63 ને 6 5 એમ નહીં કરવાનું, બરોબર. કારણ કે અહીંયા જે બાજુનો તમે ગુણાકાર કર્યો એ જ રીતે ઓલી આકૃતિમાં એમ જ કરવાનું, બરોબર, તો સાચો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કોઈ માહિતીની 7 તારીખે કોઈ માહિતીની ક્યાં, કોઈ મહિનાની 7 તારીખે સોમવાર હોય તો તે મહિનાની 28 તારીખે કયો વાર આવે? ભાઈ 7 તારીખે જે વાર હોય એ 14 આવે, એ 21 આવે ને એ 28 આવે. આપણે કેલેન્ડરમાં ભણ્યા તો 7 તારીખે સોમવાર હોય તો 14 સોમવાર હોય, 21 સોમવાર હોય અને 28 સોમવાર જ હોય. તો અહીંયા જવાબ શું આવે? સોમવાર જવાબ આવે. આપેલ પૈકી એક પણ નહીં ભાઈ, આપણો જવાબ આપણને ખબર જ છે સોમવાર આવે. આ ઓપ્શનમાં એકય નથી એટલે આપેલ પૈકી એક પણ નહીં. આ જવાબ સાચો શું આવશે? સોમવાર આવશે. શું આવશે? સોમવાર આવશે, બરોબર. ચાલો નીચે આપેલ 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. ABC HJI TU OPQ. આમાંથી અલગ પડતો વિકલ્પ પસંદ કરવાનો હોય તો આમાં પહેલા તો વિચાર એક ભાઈ આ બધા ક્રમમાં લખ્યા જો તો ABC ક્રમમાં લખ્યું તો કે હા, HJI આ ક્રમમાં નથી લખેલું ભાઈ, આને ક્રમમાં નથી લખેલું. TUV ક્રમમાં લખેલું છે, OPQ ક્રમમાં લખેલું છે. અહીંયા HIJ આવે એટલે વિકલ્પ B છે એ ક્રમમાં નથી લખેલો એટલે એ અલગ પડી જશે, બરોબર. ચાલો ગીર નેશનલ પાર્ક તો ગુજરાત, કાઝીરંગા નેશનલ પાર્ક તો શું? ભાઈ તમારે 5મો પાઠ જે પર્યાવરણ ક્યાં 5મામાંથી નીકળો ભાઈ, વિજ્ઞાનમાં જે 5મો પાઠ આવે છે, બરોબર, વનસ્પતિ વાળો ને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ વાળો, બરોબર. તો એમાંથી તમારે આવા પ્રશ્નો છે એ પૂછાવાના ચાન્સીસ રહે, બરોબર. કારણ કે એમાં રાષ્ટ્રીય ઉદ્યાનનું એની જે માહિતી છે તો થોડીક વધારાની માહિતી ગુજરાતમાં આવેલા હોય એ બધા તમારે પહેલા માહિતી એકઠી કરવી, બુકમાં આપેલી જ હોય છે, બરોબર. તો એ એક વખત વાંચી લેજો, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. તો કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? અસમમાં આવેલો છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં, તો કાઝીરંગા નેશનલ પાર્ક ક્યાં આવ્યો? અસમમાં આવેલો છે. એટલે વિકલ્પ એ આપણો જવાબ થઈ જશે. ચાલો એના પછી નેક્સ્ટ. બાદ બાકી કરો 80,043 માંથી તમારે બાદ કરવાના છે 2 3 4 5 ને 6 બાદ કરી નાખો. હાલો ફટાફટ બાદ બાકી કરો. આ નો આવડે તમને, ફટાફટ બાદ બાકી કરો. હાલો તમે બાદ બાકી કરો, જવાબ આપો ત્યાં સુધીમાં ભાઈ હજી તમારે વિડીયો લાઈક કરવાનું તો બાકી દેશે. ફટાફટ વિડીયો લાઈક કરો મારા વાલા. હાલો તમે જેટલી લાઈક કરશો ને, તમને પેપરમાં નથી અમે ઘટવા દેતા મારા વાલા, પેપર આપ્યા જ છે ને, કીધું એ પ્રમાણે. હા ગયા મહિનામાં કીધું તું તો ત્યારે અમારે અહીંયા પ્રોબ્લેમ જે હતો એના કારણે થઈને નહોતા આપી શકતા. અત્યારે તમને કીધું એટલે પેપર આવે જ છે ને મારો વાલો. પેપર કાંઈ બી ગ્રુપમાં આવી જ જશે, વોટ્સઅપમાં PDF સ્વરૂપે વિના મૂલ્ય આવે. તો વિડીયોને લાઈક કરી દો, ખાલી વિડીયોને લાઈક કરી દો. પછી આ ચેનલ છે નૂતન જ્ઞાનપીઠ, આપણે રોજ ભેગા થઈ નૂતન જ્ઞાન છે. તો આ નૂતન જ્ઞાનપીઠ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ તમારી હાટું જ બનાવેલી છે, બરોબર. બે જગ્યાએ અલગ અલગ વિડીયો નાખી શકીએ આપણે, અલગ અલગ સમયે અપલોડ કરવા હોય તો કરી શકીએ. એટલા માટે થઈને છેલ્લા દિવસે ઘણા બધા પેપરનું આપણે માનો 4-5 પેપરનું એકારે રિવિઝન કરવું હોય ને એવું હોય તો આ ચેનલ ઉપર નાખી શકીએ સાથે સાથે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે જ્યારે વિડીયો આવે તમને નોટિફિકેશન આવી જાય, બરોબર. ચાલો બાદ બાકી તમે હજી કરી નહીં લેવો હોય, ચાલો તો અહીંથી વિડીયોને લાઈક કરી દેજો. ચાલો અહીંયા 7, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9 ને અહીંયા 10. 13 માંથી 6 બાદ કરો ભાઈ. 13 માંથી 6 બાદ કરો, કેટલા વધશે? તો કે 7 વધશે. 9 ને 5, 9 ને 4 કેટલા થઈ ગયા? 13 થઈ ગયા. 13 માંથી 5 બાદ કરો તો કે 8 વધશે. 9 માંથી 4 બાદ કરો 5 વધશે. 9 માંથી 3 બાદ કરો 6 વધશે. 7 માંથી 2 બાદ કરો 5 વધશે. તો 56,587 તમારો જવાબ આવે ભાઈ. 56,587 વિકલ્પ એ તમારો સાચો જવાબ આવે. કયો જવાબ આવે? વિકલ્પ એ છે એ તમારો સાચો જવાબ થઈ જશે, બરોબર. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. આવા બાદબાકીના ને એવા પૂછાય જાય, ક્યારેક છેલ્લા પ્રશ્નો પૂછાય જાય ભાઈ. ચાલો 2/5 બરાબર 18/a બરાબર b/75. તો a અને b ની કિંમત શું થશે? જો 2/5 બરાબર 18/a, પેલા તો a ની કથા કરીએ. આ 2 ને કેટલા વડે ગુણ્યા તો 9 18 થાય? તો કે 9 વડે ગુણીએ તો
તો 2 ને 9 વડે ગુણ્યા તો 18 થયા, એનો મતલબ કે 2 ગુણ્યા 9 એટલે 18 થયા. તો તમારે 5 ને 9 વડે ગુણવા પડે, કારણ કે અંશમાં ગુણાકાર કર્યો તો છેદમાં કરો, કારણ કે બરાબર આપેલું છે અહીંયા. તો 5 ગુણ્યા 9 કરવા પડે, તો 5 9 કેટલા થાય? 45 થાય. એનો મતલબ કે એની કિંમત આપણને મળી ગઈ 45. એની કિંમત 45 મળી. હવે આપણે બી ની કિંમત મેળવીએ. હાલો, 2 ના છેદમાં 5 બરાબર બી ના છેદમાં 75 લખાય. 5 નો કેટલા સાથે ગુણાકાર કરો તો 75 થાય? તો કે 5 ગુણ્યા 15 કરો તો 75 થાય. તો છેદમાં 15 વડે ગુણ્યા તો અંશમાં ગુણો ભાઈ. અંશનો શું વાંક? અંશનો શું વાંક? ચાલો અંશને 15 વડે ગુણો તો 15 દુ 30. તો બી નો બરાબર 30 થાય. બી બરાબર શું થાય? 30 થાય. એ બરાબર 45, બી બરાબર 30. વિકલ્પ સી તમારો સાચો જવાબ થઈ જાય. કયો જવાબ સાચો થાય? વિકલ્પ સી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ભારત તો રૂપિયો, અમેરિકા તો શું? ચલણી નાણાં ખાસ જોઈ લેજો. ભારતની સામે રૂપિયો આપ્યો તો અમેરિકાની સામે શું આવે? ભારતની સામે રૂપિયો આપ્યો, અમેરિકાની સામે શું આવે? શું આવે? ડોલર આવે. શું આવે? ડોલર આવે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ બને? જો લંબચોરસ પૂછ્યું છે, અહીંયા આ આટલું બધું ભૂલી જવાનું છે. આનાથી કોઈ લંબચોરસ નહીં બને. હવે કઈ આકૃતિ વધી? તો કે 4 આડા છે ને 3 ઊભા છે. હવે એમાંથી આપણે લંબચોરસ ગણવા હોય તો આપણે શું કરતા? તો કે 1 2 3 ને 4. અહીંયા 2 અને 3. પછી તો કે આનો સરવાળો કરો, 1 + 2 + 3 + 4 કરો તો એ કેટલા થાય? તો કે એ કેટલા થાય? તો કે એ 10 થશે. પછી તો કે આ 1 + 2 + 3 ઊભી લાઈનનો સરવાળો કરો તો 1 + 2 + 3 કરો તો એ 6 થશે. હવે એ જે સરવાળો મળ્યા બેયના એનો કરો ગુણાકાર, એટલે કે 10 × 6. તો જવાબ આવે એટલા લંબચોરસ આમાંથી આપણને મળે. તો જવાબ મળે 60. આમાંથી 60 લંબચોરસ બને. કેટલા લંબચોરસ બને? 60 લંબચોરસ બનશે. બરોબર. ચાલો નેક્સ્ટ. નીચેને પ્રશ્ન નંબર 39 40 ગુજરાતી મૂળાક્ષર આપેલા છે, એની હારે અંકો આપેલા છે. તો મગન વત્તા મગન જગર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? જો મગન જગર આ બધાનો સરવાળો કરવાનો. તો મ માટે 1, ગ માટે 3, ન માટે 5, જ માટે 7, ગ માટે 3 અને ર માટે 4. ચાલો હવે આ બધાનો સરવાળો કરીએ તો 1 ને 3 4, 4 ને 4 8. હા 1 ને 3 4, 4 ને 4 8, 8 ને 5 13, 13 ને 7 20 ને 3 23. જવાબ આવે 23. કેટલો જવાબ આવે? 23 આપણો જવાબ આવે. વિકલ્પ ડી છે એ તમારો સાચો થઈ જાય. આવા પ્રશ્ન ભાઈ જોઈને ખાલી ગણતરી કરવાની હોય, બીજું કાંઈ હોતું નથી. રોકડિયા માર્ક આવે. ચાલો મકન ગુણ્યા ર. મકન ગુણ્યા ર. મકન ગુણ્યા ર. તો મ માટે આપણે પહેલા તો લખીએ 1, ક માટે લખીએ 2, ન માટે લખીએ 5 અને એને ગુણ્યા ર એટલે 4. ચાલો 125 ગુણ્યા 4 કરો તો જવાબ કેટલો આવે? 500 આવશે. બરોબર. પણ અહીંયા કરી નાખીએ ગુણાકાર. ચાલો 4 × 5 = 20, વધી આવી 2, 4 × 8 9 ને 1 10, વધી આવી 1, 4 × 4 ને 1 5. 500 આપણો જવાબ આવી ગયો. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ચાલો નીચેના પૈકી કયો સૂક્ષ્મજીવ અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન છે? ફૂગ, વાયરસ, બેક્ટેરિયા કે પ્રજીવ? અન્ય સૂક્ષ્મજીવો કરતા કયો સૂક્ષ્મજીવ અલગ પડે ભાઈ? ફૂગ, વાયરસ, બેક્ટેરિયા કે પ્રજીવ? તો કે વાયરસ છે એ અન્ય સૂક્ષ્મજીવો કરતા અલગ પડે. કઈ રીતે? તો કે આ યજમાન કોષોમાં જ પ્રજનન કરી શકે. બરોબર. ચાલ બહાર વાતાવરણમાં પ્રજનન નથી કરતા. નેક્સ્ટ. દેડકાના જીવન ચક્રમાં ટેડપોલનું રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ફલન, કાયાંતરણ, ગર્ભાધાન કે કલિકા સર્જન? દેડકાનું જે જીવન ચક્ર છે એમાં રૂપાંતર થાય ટેડપોલનું, એને શું કહેવાય મારો વાલો? કાયાંતરણ કહેવાય. શું કહેવાય? કાયાંતરણ કહેવાય છે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. બાયસન એ શું છે? જંગલી કૂતરો, જંગલી બળદ, જંગલી આંબો કે જંગલી ખિસકોલી? તો કે બાયસન છે એ શું છે? જંગલી બળદ છે. શું છે? જંગલી બળદ છે. આ વિજ્ઞાનના એના પ્રશ્નો આપણે ફટાફટ રિવિઝન થાય એ પ્રમાણે ફટાફટ વધતા જશું. હવે તમારી પાસે સમય ખૂબ ઓછો છે તો બહુ ઝાઝો સમય નહીં બગાડીએ. ચાલો
એના પછી નેક્સ્ટ પ્રશ્ન, મહેશભાઈ હોડી ચલાવે છે, હોડીને હલેસા મારવાનું બંધ કરતા એ હોડી થોડેક જઈ દૂર જાય અને પછી શું થઈ જાય? સ્થિર થઈ જાય. તો આવું કયા બળને કારણે થાય? સ્નાયુ બળના કારણે, સુમકી બળના કારણે, ઘર્ષણ બળના કારણે કે ગુરુત્વાકર્ષણના બળના કારણે? કે ભાઈ હોડી છે એ થોડાક અંતર દૂર જઈને પછી તમે બળ ન આપો તો હોડી હાલવાનું બંધ થઈ જાય. એ કોના કારણે થાય? એમાં જે ઘર્ષણ બળ લાગતું હોય પાણી સાથે એના કારણે થાય. તો ઘર્ષણ બળના કારણે છે હોડી થોડાક અંતરે જઈને સ્થિર થઈ જશે. નેક્સ્ટ, દૂધને લાંબો સમય સાચવવા માટે તેને ઊંચા તાપમાને ગરમ કરી તરત જ ઠંડુ કરવામાં આવે છે. આ પદ્ધતિ પાછળનું મુખ્ય કારણ શું છે? એનાથી દૂધનો સ્વાદ સારો થાય, દૂધ વધારે ઘટ્ટ બને, સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય કે દૂધનો રંગ વધારે સફેદ થાય? તો કે દૂધમાં રહેલા સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. એટલે વિકલ્પ સી આપણો જવાબ આવશે. એના પછી, વન નાબૂદીના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. આનાથી પૃથ્વી પર કઈ ગંભીર સમસ્યા સર્જાય? કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે એના કારણે કઈ ગંભીર સમસ્યાઓ સર્જાય? વૈશ્વિક તાપમાનમાં વધારો, વરસાદનું પ્રમાણ ઘટવું, જમીનનું ધોવાણ અટકવું કે ઓક્સિજનનું પ્રમાણ વધવું? તો કે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. શું થાય? વૈશ્વિક તાપમાનમાં વધારો થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, વાહનોના ટાયરને શા માટે ખાંચાવાળા બનાવવામાં આવે છે? ઘર્ષણ ઘટાડવા, ઘર્ષણ વધારવા, માત્ર ડિઝાઇન માટે કે એક પણ નહીં? તો કે ભાઈ વાહનોના ટાયર છે એમાં તમે જોયું હશે કે અમુક ખાંચાઓ સ્પેશિયલ ડિઝાઇન બનાવેલી હોય ખાસ પ્રકારની, બરોબર? તો એ ડિઝાઇનો છે શા માટે બનાવવામાં આવે? તો કે ઘર્ષણ વધારવા માટે બનાવવામાં આવે. શા માટે? ઘર્ષણ વધારવા માટે. ચાલો એના પછી, મોહન વરસાદની ઋતુમાં ખેતરે જાય છે તો તેને ખેતરમાં નીચેના પૈકી કયો પાક જોવા મળશે? રાય, અળસી, મગફળી કે ઘઉં? ક્યારે ગયો ભાઈ? તો કે વરસાદની ઋતુમાં ગયો. તો વરસાદની ઋતુમાં લેવાતો પાક કયો છે? તો કે મગફળી છે. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થઈ જશે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ખાલી જગ્યા છે 20,000 હર્ટ્ઝ કરતા વધારે, 20 હર્ટ્ઝ થી 25,000 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ કરતા ઓછી કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ? તો કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિની હોય અવાજ તો એ આપણે સાંભળી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ, પાણીનું વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ, પાણીના વિદ્યુત પૃથ્થકરણમાં ઓક્સિજન વાયુ ખાલી જગ્યા પાસે મળે છે. કેથોડ, એનોડ, કેથોડ અને એનોડ બંને પાસે મળે કે એક પણ નહીં? તો કે પાણીના જે પૃથ્થકરણમાં તમે છે એ ઓક્સિજન વાયુ છે એ ક્યાં મળશે તમને? એનોડ પાસે મળશે. ક્યાં મળશે? એનોડ પાસે મળશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નીચેના પૈકી કઈ ઘટનામાં વૃક્ષો બળી જવાની શક્યતા રહે છે? સુનામી, પૂર, વીજળી કે ભૂકંપ? કઈ ઘટનામાં ભાઈ વૃક્ષો બળી જવાની સંભાવના રહે? વીજળી. શું આવશે? વીજળી. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, આપાત કોણ અને પરાવર્તન કોણ માટે સાચો વિકલ્પ પસંદ કરો? આપાત કોણ પરાવર્તન કોણથી નાનો હોય, આપાત કોણ પરાવર્તન કોણ કરતા મોટો હોય, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોતા નથી. તો કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય. વિકલ્પ સી આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી નેક્સ્ટ, તમે જ્યારે કોઈ ભારે વસ્તુને ધક્કો મારો છો અને તે ખસતી નથી ત્યારે કયું બળ તમારા બળનો વિરોધ કરી રહ્યું હશે? સ્થિર ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ, સ્નાયુ બળ કે ચુંબકીય બળ? આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ અને વસ્તુ ખસે નહીં તો કયું બળ છે એ આપણને વિરોધ કરતું હોય? તો કે સ્થિર ઘર્ષણ બળ. ફલનના પરિણામે શાનું નિર્માણ થાય છે? યુગ્મનજ, શુક્રકોષ, ગ્રીવા કે અંડકોષ? ફલનના પરિણામે શાનું નિર્માણ થાય ભાઈ? યુગ્મનજનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? યુગ્મનજનું નિર્માણ થાય. ચાલો એના પછી નેક્સ્ટ, કોલસો અને પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય સંસાધનો છે. જો આ બળતણ ફૂટી જાય તો ભવિષ્યમાં પરિવહન માટે કયો વિકલ્પ સૌથી વધુ ટકાઉ ગણાશે? વધારે લાકડાનો ઉપયોગ કરવો, ડીઝલ એન્જિનમાં સુધારા કરવા, સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો કે વધુ પ્રમાણમાં કેરોસીન વાપરવું? તો કે સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો આ વધારે ટકાઉ ગણાય છે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ, બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. કિલો જૂલ પ્રતિ મીટર, કિલો જૂલ પ્રતિ કિગ્રા, કિલો જૂલ પ્રતિ લીટર કે એક પણ નહીં? બળતણનું કેલરી મૂલ્ય શેમાં માપવામાં આવે? કિલો જૂલ પ્રતિ કિગ્રા. શું આવશે જવાબ? કિલો જૂલ પ્રતિ કિગ્રા. ચાલો કેટલો ટાઈમ થયો? ઓકે. એના પછી નેક્સ્ટ, કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો માટે કયા પદાર્થો જવાબદાર છે? વિટામિન્સ, એન્ઝાઇમ્સ, હિમોગ્લોબિન કે હોર્મોન્સ? કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં જે ફેરફાર થાય છે
એના માટે શું જવાબદાર છે? હોર્મોન્સ. હોર્મોન્સ બોલે તો અંતઃસ્ત્રાવ. બરોબર. ચાલો, મનોજ મનોજ એવું કે છે કે કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. સાહિલ એવું કે કોક એ સખત અને છિદ્રાળુ પદાર્થ છે. સુરેશ એવું કે છે કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. ઉપરનામાંથી કોનું વિધાન સાચું છે? તો ભાઈ મનોજનું વિધાન એ સાચું છે, સાહિલે સાચો છે, સુરેશ એ સાચો છે. એટલે આપેલ તમામ આવશે. આ ત્રણે ત્રણ વિધાન છે એ સાચા છે. સ્ત્રીઓમાં સામાન્ય રીતે રજો નિવૃત્તિ ખાલી જગ્યા વર્ષની ઉંમરે થાય. રજો નિવૃત્તિ કયા ઉંમરે થાય? કઈ ઉંમરે થાય? 45 થી 50 વર્ષની ઉંમરે થાય. 45 થી 50 વર્ષની ઉંમરે સ્ત્રીઓમાં રજો નિવૃત્તિ થાય છે. કોઈ ખેડૂત તેના ખેતરમાં સતત એક જ પ્રકારનો પાક લે છે તો લાંબા ગાળે જમીન પર તેની શું અસર થઈ શકે? જમીનની ફળદ્રુપતામાં વધારો થાય, જમીનની ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાય, જમીનમાં ભેજનું પ્રમાણ વધે, કોઈ પણ અસર થાય નહીં. તો કે જમીનની ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાય. શું થાય? જમીનમાં ચોક્કસ પોષક તત્વો છે એની ઉણપ સર્જાશે. ચાલો, એના પછી નેક્સ્ટ. કયા પ્રકારની જમીન રેગુર નામે પણ ઓળખાય છે? રેગુર નામે કઈ જમીન ઓળખાય? કાંપની, રાતી, કાળી કે પડખાવ? તો કે કાળી જમીન છે એને રેગુર તરીકે પણ ઓળખવામાં આવે છે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. ક્રાયોલાઇટ ખનિજ યુરોપમાં કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે? સ્વીડન, ગ્રીનલેન્ડ, નેધરલેન્ડ કે નોર્વે? ક્રાયોલાઇટ ખનિજ છે યુરોપના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય? ગ્રીનલેન્ડ. ક્યાંથી? ગ્રીનલેન્ડ. બરોબર. ચાલો, ભારતમાં મહાલવારી મહેસૂલ પદ્ધતિ કોણે દાખલ કરી હતી? સર ટોમસ રોયે, થોમસ મુનરોએ, વોલ્ટ મેકેન્ઝીએ કે સર હોકિન્સે? મહાલવારી મહેસૂલ પદ્ધતિ વોલ્ટ મેકેન્ઝી ભાઈ લાવ્યા હતા. વોલ્ટ મેકેન્ઝી. વિકલ્પ સી. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું? ચાલો, લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ છે એ કોણે કર્યું હતું? જો આ નેતૃત્વ કોણે કોણે કરેલા છે સંગ્રામના યાદ રાખજો, એ પૂછાશે. એમાંથી પૂછાઈ શકે, એમસીક્યુ બનવાના ચાન્સીસ છે. ચાલો, આનો જવાબ આપો ફટાફટ. ચાલો, તો કે લખનૌમાં સંગ્રામનું નેતૃત્વ છે એ બેગમ હઝરત મહાલે કર્યું હતું. કોણે? બેગમ હઝરત મહાલે. ચાલો, ભારતમાં વિલિયમ કેરેએ કોલકાતા પાસે શ્રીરામપુરમાં જે શિક્ષણ સંસ્થા સ્થાપી હતી તેમાં કઈ કઈ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું? સંસ્કૃત, બંગાળી, મરાઠી, હિન્દી, અંગ્રેજી, તેલુગુ, મલયાલમ, પંજાબી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી, ગુજરાતી, અંગ્રેજી? તો કે સંસ્કૃત, બંગાળી, મરાઠી અને હિન્દી. ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના કયા મુખ્ય સેનાપતિને નવાબ બનાવવાનું વચન આપ્યું હતું? મીર જાફરને, મીર કાસિમને, મીર નાઝિમને કે અબ્દુલ ખાનને? આ ભાઈ ક્લાઇવ છે એનાથી એમના ભેગું થતું નહોતું એટલે દગો કરવો પડે એમ હતો સિરાજ ઉદ્દૌલા સામે લડવા. તો એને કોને એવું કીધું ભાઈ હું તને બંગાળનો નવાબ બનાવીશ? મીર જાફરને. કોને? મીર જાફરને. ચાલો, ઈસવીસન પૂર્વે 7000 ના કાળના ચિત્રો મધ્યપ્રદેશની કઈ ગુફાઓમાંથી મળી આવે છે? બાદામીની, ભીમબેટકાની, નરસિંહગઢની કે સીતાના વસલની? ચાલો, તો કે ભાઈ ઈસવીસન 7000 કાળના જે ચિત્ર છે એ મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓમાંથી મળી આવે છે. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા? લોર્ડ લીટને, લોર્ડ કેનિંગે, લોર્ડ રિપને કે લોર્ડ કર્ઝને? ભાગલા પાડો અને રાજ કરો. બરોબર. આ નીતિથી બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? લોર્ડ કર્ઝન. કોણ હતું ભાઈ? લોર્ડ કર્ઝન. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આપણે નથી અર્ઝણ આવતું એમ એને કરઝણ આવે. જો, કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે? સિક્કા, પાંધરો, તડકેશ્વર કે ભુજ? કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે? પાંધરો. વિકલ્પ બી આવશે. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર ભીમરાવ આંબેડકર, રાજેન્દ્ર પ્રસાદ કે કનૈયાલાલ મુળશી? જો બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષમાં આવશે. ખરડા સમિતિના અધ્યક્ષ કે તો ભીમરાવ આંબેડકર આપણે કરવું પડે. અહીંયા શું આવશે જવાબ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નીચેના પૈકી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? પૂર્વ આગાહી કરી શકાય હો એવું કીધું.
કોની કરી શકાય? દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી, વાવાઝોડું. તો કે વાવાઝોડું છે એની પૂર્વ આગાહી કરી શકાય ભાઈ. કોની આગાહી કરી શકાય? વાવાઝોડાની. ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા? હરિસિંહ ડોગરા, માધવસિંહ સોલંકી, કૃષ્ણકુમાર સિંહજી કે માણેકરાવ ડોગરા? ભારત આઝાદ થયું ત્યારે કાશ્મીરના મહારાજા કોણ હતા? હરિસિંહ ડોગરા. એમને ભારતમાં જોડાવવું નહોતું. હરિસિંહ ડોગરા કોણ હતા? હરિસિંહ ડોગરા. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન મારો ભાઈ. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન કઈ રાજકુમારી સાથે થયા હતા? ભારતીય, ફ્રેન્ચ, પોર્ટુગીઝ કે જર્મન? તો કે પોર્ટુગીઝ. શું આવશે જવાબ? પોર્ટુગીઝ આવશે. બરોબર. ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? 1/3, 2/3, 1/5 કે 1/4? કુલ વસ્તી છે એનો કેટલો ભાગ છે એ કૃષિ ઉપર આધારિત છે? તો કે 2/3 ભાગના લોકો છે એ કૃષિ ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? કૃષિ ઉપર આધારિત છે. ચાલો. ભારતના કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી? ભારતનું માન્ચેસ્ટર કોને ઓળખ મળી હતી? કાનપુરને, સુરતને, અમદાવાદને કે મુંબઈને? તો કે અમદાવાદ. કોને મળી હતી? અમદાવાદને. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. કેટલો ટાઈમ થયો? 56 મિનિટ. ઓકે ચાલો. ax + ay + bx + by ના અવયવો કયા છે? જો ax + ay + bx + by આમાંથી પહેલા a કોમન કાઢી લ્યો એટલે a y થશે. આમાંથી b કોમન કાઢી લ્યો તો કે b x + y થશે. તો શું છે અવયવો? a + b અને x + y. વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. શું આવશે જવાબ? વિકલ્પ એ. ચાલો એના પછી નેક્સ્ટ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે સમય સંખ્યાઓના ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી? ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. સરવાળો, ગુણાકાર, બાદબાકી કે આપેલ તમામ? તો કે બાદબાકીમાં ક્રમના ગુણધર્મનું પાલન ન થાય ભાઈ. બરોબર. બાદબાકી આવશે અહીંયા જવાબ. જે સંખ્યાનો એકમનો અંક 3 હોય એ સંખ્યાનો ઘનનો એકમનો અંક શું હોય? એકમનો અંક 3 હોય એનો ઘન કરો તો એનો એકમનો અંક શું મળે આપણને? 7 મળે. શું મળે? 7 મળે. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર y વર્ષ હોય તો પિતાની ઉંમર કેટલી? હાવ હેલું સમીકરણ બનાવવાનું છે ભાઈ. પુત્રની ઉંમર કેટલી? તો કે y છે. પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધુ છે એટલે 3y + 2 આપણો જવાબ આવે. વિકલ્પ એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો. પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 ખાલી જગ્યામાં ત્રીજી સંખ્યા કઈ આવશે? પાયથાગોરસની ત્રિપુટીમાં ભાઈ 6, 8 પછી શું આવે? 10 આવે. વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થઈ જાય. ચાલો એના પછી. એક વસ્તુની પડતર કિંમત 500 છે અને 50 રૂપિયા સમારકામ ખર્ચ છે. જો તેને 600 માં વેચવામાં આવે તો નફો કે ખોટ કેટલા રૂપિયા થાય? ભાઈ એની પડતર કિંમત 500, એમાં એને 50 રૂપિયાનું સમારકામ કર્યું એટલે હવે એની કિંમત કેટલી થઈ? ખરેખર એને કેટલામાં પડ્યું? તો કે 550 રૂપિયામાં પડ્યું. વેચે છે કેટલામાં? તો કે 600 રૂપિયામાં વેચે છે. 550 માં પડ્યું હતું. તો હવે વધ્યા કેટલા? તો કે 50 રૂપિયા એને નફો મળે. 50 રૂપિયા શું મળે? નફો મળે. 50 રૂપિયા નફો મળે. વિકલ્પ બી છે એ સાચો જવાબ થઈ જાય. એના પછી નેક્સ્ટ. જો કોઈ ચતુષ્કોણના ત્રણેય ખૂણા લઘુકોણ હોય તો ચોથા ખૂણાનો પ્રકાર જણાવો. ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો પહેલા તો 360 કરવો પડે. એટલે જો આ 3 ખૂણા છે એ 90 કરતા નાના હોય તો ચોથો ખૂણો મેળે મેળે ગુરુકોણ બની જાય એટલે કે 90 કરતા મોટો થઈ જાય. બરોબર. ચાલો. બિંદુ 0,5 ક્યાં આવેલું છે? એટલે કે ભાઈ x 0 છે અને y 5 છે તો એ ક્યાં આવેલું હોય? y અક્ષ ઉપર આવેલું હોય. ક્યાં આવેલું હોય? y અક્ષ ઉપર આવેલું હોય. ચાલો એના પછી. નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય? નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ એટલે કે 360 અષ્ટકોણ છે એટલે 8 બાજુ 8 બાજુ 360 ભાગ્યા 8 કરી નાખો એટલે કે 8 ચોક 32, 8 ચોક 32 ને પછી વધ્યા 4, 8 પંચા 40, 45 ડિગ્રી આવે. શું આવે? 45 ડિગ્રી જવાબ આવે. વિકલ્પ એ આપણો સાચો થઈ જાય. જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય તો કઈ કિંમત અચળ રહેશે? x વધે તો y ઘટે
બરોબર. આમ હોય તો કઈ કિંમત અસર રહે? તો કે ગુણાકાર. x ગુણ્યા y છે ને આ હંમેશા અસર રહે જો x અને y વ્યસ્ત હોય ને તો. જો એક થેલીમાં 3 લાલ અને 2 વાદળી દડા છે, એક દડો યાદચ્છિક રીતે પસંદ કરતા તે લાલ ન હોય તેની સંભાવના કેટલી? હું પૂછું, લાલ ન હોય એની સંભાવના કીધું છે, એનો મતલબ કે વાદળી હોય એની સંભાવના. તો વાદળી દડા 2 અને કુલ કેટલા? 5. 2/5 આપણો જવાબ આવે. શું આવે? 2/5. બરોબર. ચાલો, 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7. સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે. આ કયો ગુણધર્મ દર્શાવે ભાઈ? ક્રમનો ગુણધર્મ દર્શાવે. કયો ગુણધર્મ દર્શાવે? ક્રમનો. ચાલો, એના પછી નેક્સ્ટ 2/3 કૌંસની 2 ની કિંમત કેટલી થાય? તો કે આ 3 દુ ને 6, 2/6 થાય ભાઈ. શું થાય? 2/6 થાય. 2/6 થશે. એક હોલમાં 1/3 ભાગમાં પુરુષો અને 1/4 ભાગમાં સ્ત્રીઓ છે, બાકીનો ભાગ બાળકો છે, તો બાળકોના ભાગ શોધવા કઈ ક્રિયા કરશો? ઓકે, અહીંયા આમ જ ઓકે ભાઈ, આ કુલ એક ભાગ, એમાંથી 1/3 ભાગ પુરુષો, 1/4 ભાગ સ્ત્રીઓ, આ બેનો સરવાળો કરીને આમાંથી બાદ કરો તો આપણને બાળકોની સંખ્યા મળી જાય. તો આપણે તો ખાલી આ જ જવાબ આપવાનો છે, વિકલ્પ એ. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ એક દુકાનદાર 500 રૂપિયામાં, શું થયું છે? ઠીક, ચાલો. એક દુકાનદાર 500 માં એક ટેબલ ખરીદે છે અને જૂનું થઈ જવાથી તેને 400 માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ ગઈ હશે? જો 500 માં લીધું છે, ખોટ કેટલી ગઈ? તો કે 100 રૂપિયાની ગઈ. કેટલા રૂપિયાની ગઈ? કારણ કે 400 માં વેચી દીધું. તો ટકામાં આપણે ગોતવા હોય તો 100 એ કેટલા? 500 એ 100 ની ખોટ, તો 100 એ કેટલાની ખોટ? તો કે 100 ગુણ્યા 100 છેદમાં તો કે 500. મીંડું મીંડું કાઢી નાખો. એક જ મિનિટ હો, અહીંયા હું આપણે ભૂલ પડી? કાંઈ ભૂલ નથી પડી, રેડી જ નથી. હા, 20 5 100, 20% ખોટ જાય. કેટલી ખોટ જાય? 20% ખોટ જાય, કારણ કે હો 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 ને હો ને હો 500 થઈ જાય. રેડી. તો 20% ખોટ જાય. કેટલી ખોટ જાય? 20% ખોટ જશે. જો કોઈ સંખ્યાના 3 ગણામાં 5 ઉમેરતા 20 મળે તો તે સંખ્યા કઈ? કોઈ સંખ્યાના ભાઈ પહેલા તો તમારે શું કરવાનું છે કે ભાઈ 3 ગણા છે, બરોબર. તો તમે આમ લખી શકો કે ભાઈ 3x + 5 = 20 થાય. તો 3x = 15 થાય. તો x બરાબર આ 15 છે, x = 15/3 થાય. તેથી x = 5 થાય. જવાબ શું આવે? 5. 5 ની x ઘાત બરાબર 1/125 હોય તો x ની કિંમત શું? તરત અહીં 5 નો ઘન કર્યો એ આપણને ખબર છે, પણ છેદમાં 125 આવ્યા એટલે 5 ની -3 ઘાત હોય. 5 ની કેટલી ઘાત હોય? -3 ઘાત હોય. વિકલ્પ ડી આપણો જવાબ આવે. પાઈ ચાર્ટમાં 25% ભાગ દર્શાવવા માટે કેન્દ્ર પાસે કેટલા અંશનો ખૂણો જોઈએ? ભાઈ કેટલી વખત આપણે ગણ્યું કે ભાઈ આખો ભાગ છે એ 100% હોય તો 360 ડિગ્રી હોય, તો 25% એ કેટલું હોય? આમ ગણી લેવાનું કે ભાઈ 100% હોય તો 360 ડિગ્રી હોય, 25% હોય તો કેટલું હોય? તો આને આપણે આમ કરી દેવાનું 360 ગુણ્યા 25 છેદમાં 100. 2500 100 4 9 36 એટલે 90 આવશે અહીંયા. તો જવાબ શું આવશે? 90 ડિગ્રી. શું જવાબ આવશે? 90 અંશ. બરોબર. આર ત્રિજ્યા વાળા અર્ધવર્તુળની પરિમિતિ કેટલી થાય? ભાઈ આખા વર્તુળની પરિમિતિ કેટલી થાય? 2πr થશે. તમને કીધું અર્ધવર્તુળ એટલે કે અર્ધવર્તુળ આવું કીધું. જો આખું વર્તુળ હોય તો 2πr થાય, તો અડધું વર્તુળ હોય, બરોબર. આ વક્ર સપાટી છે એ કેટલી થાય? 2πr વક્ર થાય, બરોબર. તો આ અડધાનો કેટલો થાય? તો કે πr થાય. કેટલો થાય? πr થાય, બરોબર. આ આખું ફરતો આંટો ફરો ને, આ આખો આંટો ફરો ને તો 2πr થાય. તો અહીંયા તમે અડધો આંટો ફરો છો, તો અહીંથી 2 કાઢી નાખો, આપણે ભાગ્યા 2 કરો એટલે 2 નીકળી જાય એટલે πr થાય. પણ હજી આપણને પરિમિતિ કીધી એટલે આપણે આ ગણવાનું. તો આ છે એ વ્યાસ છે. શું છે? વ્યાસ છે. ત્રિજ્યા એની r છે, તો એનો વ્યાસ કેટલો થાય? 2r થાય. કેટલો થાય? 2r થાય. તો πr + 2r જવાબ આવે.
વિકલ્પ ડી. શું જવાબ આવશે? વિકલ્પ ડી. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. a વત્તા b નો વર્ગ નું વિસ્તરણ શું થાય? તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. વિકલ્પ બી આવે. આમાં કઈ ગણતરી નથી. બરોબર. આ તો યાદ જ રાખવા વાળી વાત છે ભાઈ, સીધું થઈ જાય. ચાલો. ચહેરો ઉતરી જવો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ચહેરો ધોઈ નાખવો, નજરમાંથી ઉતરી જવું, મોઢા પર ઉદાસીનો ભાવ દેખાવો, પરાણે બોલાવવું. તો કે મોઢા ઉપર ઉદાસીનો ભાવ દેખાવો એ સાચો જવાબ થશે. કયો આપણો સાચો જવાબ થશે? મોઢા પર ઉદાસીનો ભાવ દેખાવો. અરે કેટલું સુંદર પક્ષી. આ વાક્ય કેવા પ્રકારનું છે? વિધાન, પ્રશ્ન, ઉદ્ગાર કે નિષેધ? તો કે આ ઉદ્ગાર વાચક છે. કેવું છે? ઉદ્ગાર વાચક વાક્ય છે. એના પછી નેક્સ્ટ. માતા સરસ રસોઈ બનાવે છે. વાક્યમાં ક્રિયાપદ શોધો. તો કે બનાવે છે. આ ક્રિયાપદ થઈ ગયું. ચાલો. ચોપડી બોપડી શબ્દ દ્વિરૂક્તિનો કયો પ્રકાર દર્શાવે છે? સંપૂર્ણ, પ્રાસતત્વ, રવાનુકારી કે સંયોજક વાળી? તો કે ચોપડી બોપડી પ્રાસતત્વ વાળી દ્વિરૂક્તિ. અખંડ શબ્દનો સમાનાર્થી શોધો. ક્ષણિત, અવિરત, અલ્પ કે ખંડિત? અખંડનો સમાનાર્થી થશે અવિરત. અખંડનો સમાનાર્થી શબ્દ શું થશે? અવિરત થશે. વિરુદ્ધાર્થી શબ્દોની અયોગ્ય જોડ પસંદ કરો. વિરુદ્ધાર્થી શબ્દોની અયોગ્ય જો. સસ્તું તો મોંઘું એ સાચું છે. સર્જનનો વિરુદ્ધાર્થી વિસર્જન. વિરાટ એટલે મોટું, વામન એટલે નાનું. અહીંયા સગવડ ને સુવિધા આ બે સમાનાર્થી શબ્દો થઈ ગયા. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. ગુજરાતી ભાષામાં વપરાતા ગધા વેતરું શબ્દનો સાચો અર્થ પસંદ કરો. ગધેડા વડે કામ કરાવવું, આરામદાયી જીવન શૈલી જીવવી, નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી કે ગધેડા વડે પોતાનું વેતન ચલાવવું? તો કે ભાઈ નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી. વિકલ્પ સી આપણો જવાબ આવશે. શબ્દકોશ ક્રમ મુજબ ગોઠવતા બીજા ક્રમે કયો શબ્દ આવશે? જગત, જ્ઞાન, જીભ અને જામફળ. સૌથી પહેલો તો જગત આવશે. એના પછી શું આવશે? તો કે એના પછી જામફળ આવશે. આપણને બીજા ક્રમે તો કીધું, તો બીજા ક્રમે કોણ આવે? જામફળ આવે. કોણ આવે? જામફળ આવે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ. ઉત્તમે આપ્યા ઉત્તરનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલકથા, લોકકથા, વિજ્ઞાન કથા કે રહસ્ય કથા? તો કે ઉત્તમે આપ્યા ઉત્તર એ શું છે? એક વિજ્ઞાન કથા છે. શું છે? વિજ્ઞાન કથા છે. નીચેના પૈકી અઘોષ ધ્વનિ ઓળખો. ગ, જ, ઘ અને છ. તો કે આ ત્રણ છે એ ઘોષ છે. છ છે અઘોષ ધ્વનિ છે. વિકલ્પ ડી. રાત દિવસ શબ્દનો દ્વંદ્વ સમાસ મુજબ વિગ્રહ કરો. રાત અને દિવસ, રાત દિવસ થવા, રાત દિવસનો સમૂહ કે આપેલ તમામ? તો કે રાત દિવસ. દ્વંદ્વ સમાસ મુજબ તો કે રાત અને દિવસ થશે. માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી. પંક્તિ કયા કાવ્યની છે? અષાઢે ચાલ મજાની આંબાવાડી, દુનિયા મારી, ચિત્તુ સિદ્ધને ચિંતા કરે. તો કે માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી. આ ચાલ મજાની આંબાવાડી એનું છે. શિક્ષકે વિદ્યાર્થી પાસે લેખ લખાવ્યો. આ કેવી પ્રકારની વાક્ય રચના છે? જો લેખ લખાવ્યો પ્રેરક છે. શું છે? પ્રેરક. વિકલ્પ બી. ખોટી જોડણી વાળો વિકલ્પ પસંદ કરો. નિયમિત, સાહિત્ય, ધૂળિયું, આગંતુક. તો કે અહીંયા છે ભાઈ નિયમિત આમ આવશે. વિકલ્પ એ ખોટો છે. નીચેનામાંથી કયું સાદું વાક્ય છે? હું બહાર ગયો અને વરસાદ પડ્યો. જો તમે આવશો તો આપણે રમીશું. પંખીઓમાં આકાશ કલરવ કરે, પંખીઓ આકાશમાં કલરવ કરે છે. મહેનત કરી છતાં નાપાસ થયો. તો આમાં બધા સંયોજક વપરાણા, આમાં નથી વપરાણું. પક્ષીઓ આકાશમાં કલરવ કરે છે એ કેવું વાક્ય છે? સાદું વાક્ય છે. અંશ હેઝ અ બાઇક, ખાલી જગ્યા પ્રશ્નાર્થ. તો અહીંયા આપણે શું આવશે? અંશ હેઝ અ બાઇક ડઝન્ટ હી. વિકલ્પ બી આવશે આપણો જવાબ. શું આવશે? વિકલ્પ બી. ચાલો એના પછી હાઉ મેની ડેઝ ખાલી જગ્યા ધેર ઇન અ વીક? તો કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? વિકલ્પ ડી. વિચ વર્ડ મીન ટુ મેક સેફ? ટુ મેક સેફ એવો અર્થ કોનો થાય? ડેમેજ, ઇગ્નોર, ડિસ્ટ્રોય કે સિક્યોર? તો કે સિક્યોર. વિકલ્પ ડી. ચાલો એના પછી નેક્સ્ટ. ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, ઇટ ખાલી જગ્યા ટુડે? શુડ નોટ રેન, મે રેન, મે નોટ રેન કે રેન્જ? તો કે ધ ક્લાઉડ શક્યતા દર્શાવે છે. બરોબર. એટલે મે રેન આવશે. શું આવશે? મે રેન.
કે ભાઈ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, ઇટ મે રેન ટુડે. ચાલ, એના પછી નેક્સ્ટ, માય મધર યુઝ એમ્પ્ટી ગ્લાસ જાર ઓફ જામ ટુ સ્ટોર કિચન સ્પાઇસીસ. ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ રીયુઝ, રિસાયકલ, રિડ્યુસ કે રિફોર્મ. તો અહીંયા શું આવશે જવાબ? રીયુઝ. ચાલો, એના પછી લિંગ પરિवर्तन की गलत जोड़ पहचानिए. नाग तो नागिन, दाता तो दात्री, छात्र तो छात्री, दास तो दासी. तो के छात्र तो छात्र आवे, छात्री नो थाय भाई. चलो, नाग, नाव चलाने वाली लकड़ी. शब्द समूह के लिए एक शब्द दीजिए. सानी, पतवार, नौका के मल्ला. नाव चलाने वाली लकड़ी શું કહેવાય એને? પતવાર કહેવાય. શું કહેવાય? પતવાર. ચાલો, माँ कह एक कहानी. काव्य किसने लिखा है? मैथिली शरण गुप्त, विनय महाजन, शंकर दयाल शर्मा के राजा लक्ष्मण सिंह. तो माँ कह एक कहानी, आ काव्य कोने लखेलू छे? मैथिली शरण गुप्त. विकल्प ए. चालो, गैर हाजिर शब्द में कौन सा उपसर्ग है? गैर, हाजिर, जीर के गैर हा? तो के गैर से ये उपसर्ग से. नेक्स्ट, कीर्ति शब्द का पर्यायवाची शब्द पहचानिए. तो निर्धन, रोशनी, यश के पंख. कीर्ति नो पर्यायवाची શું થશે? યશ થશે. શું થશે? યશ થશે. તો મારા વાલા, અહીંયા 1 કલાક 10 મિનિટ જેવું થયું. આપણે 120 પ્રશ્નો જોયા. 120 પ્રશ્નો જોયા, બરોબર. ચાલો, આવતીકાલને પાછા તૈયાર રહેજો. આજે સાંજે 8 વાગે વિડીયો આવી જશે, બરોબર. સવારમાં પણ 6 વાગ્યા આજુબાજુ બનશે, તો કાયમ સવારે 6 વાગ્યા આજુબાજુ વિડીયો નાખવાની ટ્રાય કરીશું. અથવા તો 6 વાગ્યા નાખીશું. સવારમાં 6 વાગ્યા નાખીશું, પછી બહુ વધારે વહેલું થઈ જશે. એટલે સવારમાં 6 વાગ્યા કાયમ શક્ય હશે તો નાખીશું. બાકી સાંજે તો કાયમ 8 વાગ્યા તો એક વિડીયો આવે જ છે, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની હજી તમારે બાકી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો ને મારો ભાઈ, હવે લાઈક કરી દો. હાલો, 120 પ્રશ્નો જોઈ લીધા. વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો વોટ્સએપ ગ્રુપની લિંક તમને ઓટોમેટિક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું, પુસ્તકની વાત કરી દઈએ ભાઈ, કે ભાઈ નૂતન એનએમએમએસ નામની બુક છે. માત્ર એનએમએમએસ ની તૈયારી કરવી હોય તો પણ તમે 8માં ભણતા હો, બરોબર, અને એનએમએમએસ ની પરીક્ષા આપવાની હોય, જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની હોય, બે અલગ અલગ બુક ન લેવાય. પેલા એનએમએમએસ ની લ્યો, પછી જ્ઞાન સાધના લ્યો, એ મોંઘી પડે. એના કરતા નૂતન એનએમએમએસ પ્લસ જીએસએસસી, ભાઈ બે પરીક્ષાનો સિલેબસ આવી જાય. કોમ્બો બુક છે, 315માં નજીકના કુરિયર સેન્ટર સુધી પહોંચી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહેશે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો 9099 97 97 17 આ નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો અને બુકનું નામ લખીને મેસેજ કરી દેવાનો, બરોબર. ચાલો, અને આ જે ભાવ અહીંયા જે કિંમત આપીને એ સિંગલ બુકની આપી છે શાળા તરફથી, અને કોઈ ક્લાસીસ તરફથી જે બુકોનો ઓર્ડર કરવામાં આવે બલ્કમાં, એક સાથે વધારે વિદ્યાર્થીઓ માટે મગાવીએ તો અમને પણ અહીંથી કુરિયર કરવામાં જે કુરિયર ચાર્જ લાગે એ ઓછો લાગે. તો હજી આમાં આપણે ભાઈ 10 20 30 રૂપિયા જેવું હજી આમાં ઓછું થઈ જાય, બરોબર. તો બલ્ક ઓર્ડર માટે પણ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, થઈ જશે, બરોબર. તો બાળકોને સસ્તું અને સારું મટીરિયલ મળી રહે. ચાલો, ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. સાંજે વિડીયો આવી જશે, બરોબર. સાંજે તો 8 વાગે લગભગ હવે પરીક્ષા સુધી આપણે ગેપ નહીં પડવા દઈએ. કાયમ સાંજે 8 વાગે એક મોડલ પેપરનું સોલ્યુશન કરશું, એ પાકું, બરોબર. ચાલો, અત્યારે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.